નમસ્કાર. શાળામાં ક્રોસ વિઝિટ આ શબ્દ સાંભળતા જ મનમાં એક જાતની દોડધામ શરૂ થઈ જાય છે, ખરું ને? પણ જુઓ, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એટલી સરળ રીતે આખી તૈયારીને સમજીશું કે તમારી બધી જ મૂંઝવણ દૂર થઈ જશે અને તૈયારી એકદમ આસાન લાગશે. જેવી ખબર પડે કે બાહ્ય મૂલ્યાંકન આવવાનું છે એટલે બસ થોડો તણાવ તો થાય જ. મનમાં પહેલો સવાલ શું આવે કે ભાઈ, હવે શરૂઆત ક્યાંથી કરવી, કયા કાગળો પહેલાં હાથમાં લેવા? આ બધું થવું એકદમ સ્વાભાવિક છે. અને પછી મગજમાં આખી લિસ્ટ ફરવા લાગે. રોજની શી, હાજરી પત્રક, પત્રક એ, સમયપત્રક, પાછું પાઠ આયોજન. ઓહો, આટલા બધા દસ્તાવેજોનું નામ સાંભળીને જ એમ લાગે કે આ કામ કેટલું અઘરું હશે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી પાસે એક એવી સરસ, વ્યવસ્થિત પદ્ધતિ છે જે આ બધી જ તૈયારીને એકદમ સરળ બનાવી દેશે. તો ચાલો જોઈએ એ માર્ગદર્શિકા જે તમારું કામ સાવ હળવું કરી નાખશે. અને આ રહ્યું એનું સોલ્યુશન. આ એક જ ચિત્ર જુઓ, તમારી બધી જ મૂંઝવણનો જવાબ આમાં છે. અહીંયા આખી તૈયારીને મુખ્યત્વે 2 જ ભાગમાં વહેંચી દેવામાં આવી છે. કેટલું સહેલું! ચાલો હવે આ બંને ભાગને જરા વિગતવાર સમજીએ. તો સૌથી પહેલો અને કહી શકાય કે સૌથી મહત્વનો વિભાગ છે વહીવટી અને શૈક્ષણિક રેકોર્ડ. આ એવા પાયાના દસ્તાવેજો છે જે બતાવે છે કે આપણા વર્ગખંડનું માળખું કેવું છે અને આપણું કામ કેટલું વ્યવસ્થિત છે. આ વિભાગમાં સૌથી પહેલાં શું આવે? પત્રક એ અને પત્રક સી. આ એ રેકોર્ડ્સ છે જે વિદ્યાર્થીઓની આખા વર્ષની મહેનત અને એમની શૈક્ષણિક પ્રગતિનો હિસાબ રાખે છે. એટલે મૂલ્યાંકન માટે તો આ ખૂબ જ મહત્વના ગણાય. હવે અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણું પત્રક એ અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે જ ભરેલું હોવું જોઈએ. અને હા, જે પ્રશ્નપત્રના આધારે ગુણ આપ્યા હોય એ પણ સાથે રાખવું જરૂરી છે. અને ભૂલતા નહીં, પ્રથમ સત્રનું પત્રક સી પણ તૈયાર જ રાખવાનું છે. ચાલો આગળ વધીએ. બીજા 2 ખૂબ જ જરૂરી દસ્તાવેજો. એક તો વિદ્યાર્થીઓનું હાજરી પત્રક અને બીજું શિક્ષકની પોતાની રોજની શી. કહી શકાય કે આ બંને તો વર્ગખંડની રોજેરોજની કામગીરીનો અરીસો છે. એટલે ચાલુ સત્રનું વિદ્યાર્થી હાજરી પત્રક એકદમ અપ ટુ ડેટ જોઈએ. એક પણ દિવસની એન્ટ્રી બાકી ના હોવી જોઈએ. અને બસ એવી જ રીતે આપણી દૈનિક રોજનીશી પણ કમ્પ્લીટ હોવી જોઈએ. કારણ કે એ જ તો આપણા દરરોજના શૈક્ષણિક કાર્યનો પાક્કો પુરાવો છે. સારું, તો વહીવટી રેકોર્ડમાં છેલ્લી 2 વસ્તુઓ કઈ? વર્ગનું સમયપત્રક અને વિષય મુજબ અભ્યાસક્રમની ફાળવણી. આ બંને પરથી જ ખબર પડે છે કે આપણું આખું શૈક્ષણિક કાર્ય કેટલું પ્લાનિંગ સાથે ચાલે છે. એટલે આપણું ક્લાસ ટાઈમટેબલ અને દરેક વિષય માટે અભ્યાસક્રમ કઈ રીતે વહેંચેલો છે એની આખી રૂપરેખા તૈયાર હોવી જોઈએ. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આપણે બધું જ આયોજનપૂર્વક કરી રહ્યા છીએ. ઓકે, તો આ હતો પહેલો ભાગ. હવે ચાલો બીજા અને એટલા જ મહત્વના વિભાગ પર જઈએ. એ છે શિક્ષણ કાર્ય અને પ્રવૃત્તિના પુરાવા. હવે આ એવો વિભાગ છે જે બતાવે છે કે વર્ગખંડમાં ખરેખર શું ચાલી રહ્યું છે, વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે. આ વિભાગની શરૂઆત કરીએ પાઠ આયોજન અને TLMથી. TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સ. સિમ્પલ ભાષામાં કહીએ તો પાઠને વધુ રસપ્રદ બનાવવા માટે આપણે જે પણ શૈક્ષણિક સાધનો વાપરીએ છીએ એ બધું જ. એટલે દરેક પાઠનું આપણું પ્લાનિંગ અને એને ભણાવવા માટે આપણે જે પણ TLM વાપર્યું હોય એ બધું જ હાથવગું રાખવાનું. આ સીધું જ આપણી મહેનત અને શિક્ષણ પ્રત્યેની આપણી ધગશ બતાવે છે. હવે આવે છે સૌથી મહત્વનો પુરાવો, અને એ છે વિદ્યાર્થીઓનું પોતાનું કામ. આ માટે એમની ભરેલી સ્વાધ્યાય પોથી અને પ્રોજેક્ટ બુક્સ તૈયાર રાખવી ખૂબ જરૂરી છે. અહીંયા ખાસ ખાતરી કરી લેજો કે વિદ્યાર્થીઓની પ્રોજેક્ટ બુક્સ અને બધી જ સ્વાધ્યાય પોથીઓ સરસ રીતે તપાસેલી અને અપ ટુ ડેટ હોય. કેમ કે આખરે આ જ તો વિદ્યાર્થીઓની મહેનતનો અને એમની શીખવાની આખી પ્રોસેસનો સાચો જીવંત પુરાવો છે, ખરું ને? અને આ વિભાગમાં છેલ્લા પુરાવા કયા? એકમ કસોટીઓ અને વર્ગમાં આપણે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ એનો અહેવાલ. આનાથી ખબર પડે છે કે વિદ્યાર્થીઓ ખાલી ભણતા નથી, પણ એમને જે શીખવ્યું છે એનું મૂલ્યાંકન પણ બરાબર થાય છે. એટલે જેટલી પણ એકમ કસોટીઓ લીધી હોય એના તપાસેલા પેપર્સ અને વર્ગમાં થયેલી પ્રવૃત્તિઓના ફોટા કે એવા કોઈ પણ પુરાવા હોય તો એ સાથે રાખવા. આ બતાવે છે કે આપણે માત્ર પરીક્ષા નથી લેતા, પણ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ મહેનત કરીએ છીએ. અહીંયા એક ખાસ વાત નોટ કરવા જેવી છે. પાઠ આયોજન જે છે એ બાલવાટિકાથી ધોરણ 2 સિવાયના ધોરણોમાં લાગુ પડે છે. પણ જો ગુણોત્સવનું મૂલ્યાંકન હોય તો ક્રોસ વિઝિટ દરમિયાન આ નાના ધોરણોમાં પણ તેની માંગણી થઈ શકે છે. એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખવો.
જુઓ, આ બધી તૈયારીનો મુખ્ય હેતુ ખાલી કાગળિયા ભેગા કરવાનો નથી. એનો અસલી હેતુ છે આત્મવિશ્વાસ કેળવવાનો. જ્યારે આપણને ખબર હોય કે આપણું બધું જ કામ વ્યવસ્થિત છે, ત્યારે કોન્ફિડન્સ આપોઆપ આવી જાય છે. તો આખી વાતનો સાર શું છે? બસ આખી તૈયારીને 2 સરળ સ્ટેપમાં વહેંચી દો. પહેલું, વહીવટી અને શૈક્ષણિક રેકોર્ડ એકદમ વ્યવસ્થિત કરી લો. અને બીજું, શિક્ષણ કાર્ય અને પ્રવૃત્તિના બધા જ પુરાવા એકઠા કરી લો. બસ આટલું કરશો એટલે મોટાભાગનું કામ આરામથી પતી જશે. અને અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. શું ખરેખર ફક્ત દસ્તાવેજોની પૂરી તૈયારી કરી લેવી એ જ વર્ગખંડમાં આત્મવિશ્વાસ સાથે ભણાવવાની ચાવી છે? કે પછી ખરી તૈયારી તો આપણા મનમાં થાય છે, જે આપણને સ્પષ્ટતા અને સજ્જતા આપે છે? આના પર જરૂર વિચારજો.